ઘણી બાઈ કહે છે કે ભાઈ આ તને શીખવાડેલી વાત છે. જ્ઞાનને સમજાવે વિના ભગવાનને માનતા નથી એનું પ્રમાણ બતાવો ને તો હું આ પાડું.
એટલા ભાવથી ખીરતી જશે પછી તો ખાય ને તમારો ભાવ જોઈને માણસ ખાય ને ખબર જેટલું દીધું પીડ્યું જો તમે જો તમે જો તમે ભાણામાં દીધું હોય જો પીડ્યું હોય તમને ન ભર્યું તમે ભાણા બધા જો આ ભાણા ભર્યું હોય તમને નથી ભર્યું જેટલું દીધું એટલું ખાઈ દીધું ઘરે એ પણ માન આપણે બધા તકલીફ બંધ કરો તો અહીંયા વાંધો પડે હા મુંબઈમાં એ વખતે તો જમતો વાગે પાડવાનું છે કાંઈ હા ભરવું અને મોઢું લઈ જવાનું
પ્રસંગ બન્યો ને એ થોડો થયો કારણ કે અત્યારે બરોબર એ આવ્યો એક પ્રસંગ સાંભળ્યો સત્તાર સાહેબ બાપુ અને આમનો જે પછી ફૂલ લઈને જ્યાં વાત કરો બધા આનંદ પણ તમે કેમ ફૂલ લઈને ગયા એટલે મારી તો આમ એ છે ને, અમુક મહાપુરુષો વાહ ઓહો પછી સત્તાર સાહેબ બાપુ બે બે ને એટલે એમ નહીં એટલે સત્તાર સાહેબ બાપુને એક પ્રસંગ થયો મને આનંદ આવ્યો મને પછી ફૂલ લઈને ગયા શું લઈને ગયા તમે ફૂલ લઈને ગયા તે સત્તાર સાહેબ બાપુને એમાં છે ને હવા આવે હા. એમાં મારી હવા આવે આપણી પોતાની હવા આવે ને એ અમુક એને વાત કરી આ બરોબર છે પણ સભામાં વાત કરી એમાં થોડું કેવું લાગે આપણી હવા લાગે એ કાંઈક એવું કાં તો કેવું કાંઈ ગમે તે પ્રકાર આપણામાં કાંઈક એવું શું ને કાં તો સંત છે કે આપણને કદાચ એવું નસ્તા મની ભાવ કે હું નાનો હતો ત્યારે હું હા લીધો એવું લઈ ગયો તો પછી નાતો માણસો એમાં આપણે હિંમત હાલો તમે જોયેલા લે એ તો વાત કરે એ તો વાત કરો તો વાત કરો આયા મેં મને એ મોજ થી કેવું હું તો એમ હાલતી ગાડી કરી જાઉં છું સંત એટલે સંત એની વાત મારી બાપુ ઓલી વાત એની નિર્ભરતા અને એમની નિખાલસતા એટલી. એને ઓલી ફૂલની વાત તો પૂરી કરો બાપુની દ્રષ્ટિ ના પડી ગયા બાપુ એ અમલમાં બહુ ધ્યાન રાખે છે માણસો બહુ બનાવે છે કે અમને બધા હાલ્યો જતો હતો જે કે પાકેટ માર્યું ને પાકેટ માર્યું ઝઘડો થઈ ગયો એટલે મેં ભારે વચ્ચે સાજો હતો ને રંગ વચ્ચે ભેદ થઈ એટલે પોલીસે માણસો ધોઈ ગોતવા માંડ્યા ભગવાન કોણ તું ભગવાન કોઈ કે આ લંગડું શું કરે એમ કે આવા બનાવટી એવા બનાવટી માણસ ઓયો કે આવ્યો ને એ બનાવટી હું કાંઈ કરવા હું તો ઘરે ગયા મને બોલાયો અજાણે બોલાતો બાપુ શું કરવા આવ્યો તો કોઈ કાંઈ ભમ નાખવા આવ્યો તો કોઈ કાંઈ કરવા આવ્યો ના બાપુ તમારા મનમાં એવું તમારા કોઈ પ્રકારનું રાખવું જ નહીં નિખાલ છે એટલે એવા માણસો તો આપણે ભાર હળવો કરતા અને અમુક માણસો તો ભલા માણસો
કાલના સંતની વાત આવે છે. 1700 લોકોનો એમનો હયાતનો પ્રસંગ કહેવાય. આ બધું આખું જે કાંઈ બોલી ગયા છે, એ આપણા શાંતિ કીધું રાજી કીધું. આપણે એનું પ્રમાણ લખ્યા છે. પણ એક કે ઝૂંપડીમાં આટલી ધારી અને રહેતો પેલા જાત્રા એને આવેલા ને 4-5 જણા એ જાત્રા થાય કે ભાઈ મારી રાત રાત પડી ગઈ અને પછી કુવાનો ત્યાં દુઆ કરી જોશો કાશી મંચુરા ને હરિદ્વાર પછી અત્યારની સુધી તો આ વસ્તુ શું ન જઈ શું થાય છે આવતી ધોળ થઈ ધોળ કેમ થઈ ગયા લાવ લાવી આવું તું ભજન શું કરે ને આવું તું પાલન કરે કોઈ ગાય વાળી ધોળી સુધી એ કોણ કોઈ પ્રેત કોઈ સરકાર કામ આવું કોઈ શું પાવો છો કઈ ભક્તિ કરો છો બીજે જ આવે તો માથે ઉલટી થાય તો Thank you.
તબલચીને એમ લાગતું હતું કે હું ગાઉં તો ગામ હું વગાડું છું એમ નહીં હું પોતે ગાઉં છું તમારે એવું માનવું તમારે એવી રીતે રાખવાનું હું પોતે જ ગાઉં ઈ હું જ ગાઉં અને કેવી રીતે પેટમાં દબાઈ મેલા ખાય છે ગમાવું તો જવા દે તો પેટ તમારે પર ન માનવું દબાય તમને પોતે ગાઉં હું જ ગાઉં છું એ રીતે ગાઉં હું ગાઉં તો ગામ એ નહીં
દવા લઈ લે લાલા તું મને ખબર છે એના અને મને એવું જાણી પગનાવે ભાગ્યા એવા દીકરા રે મને છોકરી કરીને બોલાવે નફટને લાજ શરમ નો આવે ભાગ્યા બૈરા કેરે ભાઈ ભાઈ ને એવું ખોટા ખોટા આળસડાની વટનો ખાવે સાધુ છે મા બાપ માલ મંગા એ ખોળે બેસી ખાવે ભાગ્યા આવા દીકરા આ જગતમાં બાપનું નામ બોલાવે નક્કી નરકમાં જાવે ભાગ્યા
આ બોલો ખા સક્કર સડે આગળ મેડમ આવતા શું છે પાછું સક્કર સડે આગળ એ છે પડી નહીં થારો આપણે એમના કાલે બે ત્રણ દાંતના નાના ઠીક હતો હવે તમારું ખાવા આનો ઓઢી લે સમજો ના ના એટલે આ એવું છે ને તારે બીજો ચાલા આંબળવાસી બાપુ તો કેટલા ધંધી છે ને ખાલું ગાય ને તો બાપુ આનું રમતા ખાલું ગાય રમતા એટલે સાંભળવાનું તમારે છે ને તમે આમ તો સત્તા બાપુ જોયા એટલે સવારમાં બાપુને પણ એ બસ સંપર્કમાં હતા અને સવારમાં બાપુ એ જ વખતે આ બધું એટલું પણ હા વધારે રાણપુર ઘણી વખત આવેલા છે પાછા. રાણપુર અવારનવાર આવતા. હા મહિમા નતો એટલે બધા માણસો હતા અને આમ બોટાદ હા તો સાચું હા સવારમાં અને બાપુનો જે કાંઈ આજે લખાણ છે બધું મસ્તરામ બાપુ બધું મસ્તરામ બોટાદ બાપુ જે કાંઈ લખાણ છે ને લખાણ એમનું સાંભળેલું એટલે બધું સંતોનો મહિમા એ થોડુંક કે ને સવારમાં એક શબ્દ કે સવારમાં બોલે એવું લખાણ છે મકાન ખાલી વાંચો ભાવનગર દરબારમાં લીધું મસ્તરામ એ ખાલી બોલતા મસ્તરામ માયાજીના પોતી મસ્તરામ જ્યાં પગ ઉતારી ટોપી છાતી લંગોટી ઉતારી ટોપી એ બોલે ખાલી એમાં સલવાન બાપે આખું બધું કહી નાખ્યું માયાજીના ટોપી છાતી લંગોટી ઉતારી ટોપી મસ્તરામ જ્યાં પગ રોટી ભાઈ થાળ બોલો ને જો ભાઈ આપણે હાલો હાલો થાળ બોલો. મજા આવે હા હા 4 સફેદ જ છે અત્યારે ચાલે ને ઠંડી કેમ જો ભાઈ લાઈટ આવી જાય ને ટીકો કેવું આપણે પણ વાત કરીએ.
તમારે આંગળી છે ને ના ના તમારે છેલ્લે જવાનું થતું જાય મને આંગળી વધારે કઈ માનું ચાલી મને વાત કરે ને મારા વલ્લભદાસ પછી હંસરાજ એ બધા એમના ગુરુ પેટીના માસ્ટર રાજકોટના આખ્યાન કરતા એમની પાસે ધર્મના ગુરુ દુલા ભગત પેટીના બાપુ પણ દુલા ભગત એટલે આપણે આમ શરીર મોટું શરીર હા પાંચ હતી પહેલા જમાનામાં સવારામ બાપુનો આમનો તો એટલો મહિમા બ્રહ્મ ભગત દુલા ભગત રાજકોટ વાળા બ્રહ્મ ભગત ક્યાં મોમેન્દ્ર મોટો સાત વાગે જવાહરલાલ નહેરુ એમના હાથ ચાળામાં એ ભજની હતા उस कृष्ण ने प्रभु तुम्हारो वासो क्या तुलसी के पान तुलसी के और मेरे हरिजन बैठे क्या सियावर रामचंद्र की जय।
બરોબર